ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં ઘણા લોકો મોબાઈલમાં સોશિયલ મીડિયામાં આરટીઓ ઈ ચલણ અંગેની બનાવટી એપ્લિકેશન આવી રહી છે, જેમાં ખોટી ઈ ચલણ માહિતી મોકલવામાં આવી રહી છે, જે લિંક ફ્રોડ હોય છે, જેના માધ્યમથી ખાનગી માહિતીની ચોરી કરવામાં આવે છે। મળતી માહિતી મુજબ આરટીઓના ખોટી એપ મોકલી તેના માધ્યમથી લોકોના ફોન હેક કરીને સગા સંબંધી કે મિત્રો પાસે પૈસાની માંગણી કરતો મેસેજ કરવામાં આવે છે। આવી રીતે સાયબર ક્રાઇમ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આવા ભરૂચ જિલ્લામાં 3 મહિનામાં 30 જેટલા કેસ સામે આવ્યા છે, જેનું સાયબર ક્રાઇમ વિભાગે ફોનના ડેટા રિકવર કરીને આપ્યા હતા, જેથી લોકોને આવતા બનાવટી મેસેજ કે એપ્લિકેશન સોશિયલ મીડિયાના માધ્યમથી મળે તો તે નંબરને બ્લોક કરવા કરતા સોશિયલ મીડિયામાં રિપોર્ટ કરી દેવું, જેથી એ નંબરનું કનેક્શન 48 કલાક માટે બંધ થઈ જાય, જેથી સાયબર ક્રાઇમથી બચી શકાશે। જેથી કોઈ પણ સોશિયલ મીડિયામાં આવા ખોટા એપ મોકલવામાં આવે તો તેને ખોલવાનું ટાળવું જરૂરી છે। અગાઉ પણ બનાવટી પીએમ કિસાન એપ્લિકેશન મોકલીને સાયબર ક્રાઇમ બાદ હવે આરટીઓના બનાવટી એપ લોકોને મોકલવામાં આવી રહ્યા છે, જેથી પ્રજાજનોએ સાવધ રહેવું આવશ્યક છે।